હેલો બચ્ચા પાર્ટી વિદ્યાર્થી મિત્રો બધા મજામાં હશો અને આ ચેપ્ટરના આપણે લાસ્ટ એન્ડિંગ ટોપિક પર આજે આવી ગયા છે. ટોપિકનું નામ છે ટેલિસ્કોપ. આપણે લાસ્ટ લેક્ચર આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની થિયરી ભણ્યા હતા અને એના રિગાર્ડિંગ જેટલા પણ ન્યુમેરિકલ હતા ઉદાહરણ અને સ્વાધ્યાયમાં આપણે પૂરા કર્યા હતા. હવે આપણે ટેલિસ્કોપનો કન્ટેન્ટ ચાલુ કરવા જઈ રહ્યા છે. શાંતિથી સાંભળજો, આમાંથી MCQ અને કન્ટેન્ટના ન્યુમેરિકલ પણ બોર્ડમાં પૂછાઈ શકે એવા છે અને ડેફિનેટલી ટેલિસ્કોપની થિયરી પણ 3-4 માર્કમાં પૂછાઈ શકે એવી IMP છે. તો વિદ્યાર્થી મિત્રો, ટેલિસ્કોપ નામ તમે બધાએ સાંભળ્યું જ હશે. ટેલિસ્કોપનું કાર્ય શું હોય? તો જે ખગોળ વિજ્ઞાન હોય, ખગોળશાસ્ત્રી જે હોય, જે કે દૂરના પ્લેનેટ, ગ્રહો, તારા, સૂર્યમંડળમાં થતી જે બધી પ્રક્રિયા છે, ગેલેક્સી, બરાબર છે, બ્રહ્માંડમાં થતી બધી વસ્તુનું ઓબ્ઝર્વેશન માટે ટેલિસ્કોપનો ઉપયોગ થતો હોય. ટેલિસ્કોપ મતલબ દૂરની વસ્તુને ઓબ્ઝર્વ કરવા માટે જે વપરાતું સાધન છે એ આપણું ટેલિસ્કોપ છે. ઓકે, ટેલિસ્કોપના બચ્ચા પાર્ટી ટોટલ 2 પ્રકાર છે. એક ટેલિસ્કોપનું નામ છે વક્રીભવનાકારક, ઇંગ્લિશમાં બોલે તો રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ, અને બીજું છે કેસેગ્રેન ટેલિસ્કોપ. કેસેગ્રેન ટેલિસ્કોપ નામ વૈજ્ઞાનિકના નામ પર પડ્યું છે અને બંને થિયરી અગત્યતાની છે અને એના આધારિત ન્યુમેરિકલ પણ આજે આપણે ડન કરીને આજે આ ચેપ્ટરને સમાપ્ત કરવા જઈ રહ્યા છે. ઓકે, તો આપણો જે ચેપ્ટરમાં વક્રીભવનકારક રિફ્રેક્ટિંગ પ્રકારના ટેલિસ્કોપની આકૃતિ દોરી, તેની રચના સમજાવો, મોટોનીનું સૂત્ર મેળવો, આ 4 માર્ક્સની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે. 4 માર્કમાં વિદ્યાર્થીઓ પૂછાય એવો ક્વેશ્ચન છે. ચાલો આપણે શરૂઆત કરીએ. તો સર્વપ્રથમ એની આકૃતિ દોરતા આવડવી જોઈએ. અને માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ કરતાં આમાં થોડોક ડિફરન્સ આવશે. સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સ જે હતો એનો જે વ્યાસ હતો એ નાનો હતો કમ્પેર ટુ આઈપીસ કરતાં. આઈપીસ મોટો હતો અને જે ઓબ્જેક્ટિવ લેન્સ હતો એ નાનો હતો. અહીંયા ટેલિસ્કોપમાં ઉલટું, ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ મોટો હોય, ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ ખૂબ જ મોટો હોય કમ્પેર ટુ આઈપીસ. હવે આઈપીસ દોરવામાં વિદ્યાર્થી હું ઉતાવળ નહીં કરું. સર્વપ્રથમ તો અહીંયાથી અને સમજી લો, આ આપણો ઓબ્જેક્ટિવ લેન્સ છે અને આપણે દૂરની વસ્તુ, ઓબ્જેક્ટિવ લેન્સ અને દૂરની વસ્તુઓને આપણે ઓબ્ઝર્વ કરવા માટે પહેલાં તો ઓબ્જેક્ટિવ લેન્સ એટલે ઓબ્જેક્ટની નજીક રાખેલો લેન્સ. હવે ઓબ્જેક્ટની નજીક તો ના રખાય, સૂર્યની નજીક ઓછો રખાય, પરંતુ ઓબ્જેક્ટના જે સીધા આપાત કિરણ જે સર્વપ્રથમ લેન્સ પર પડે એને ઓબ્જેક્ટિવ લેન્સથી આપણે ઓળખી શકીએ છીએ. ઓકે, હવે આ ઓબ્જેક્ટિવ લેન્સમાંથી દૂરની વસ્તુ જેને ઓબ્ઝર્વ કરે, સપોઝ સન હોય કે કોઈ પણ ચંદ્ર હોય, એને આપણે દેખી રહ્યા છે, તો એમાંથી જે આપાત કિરણ આવે છે, તો હું ટોટલ 2 આપાત કિરણ વિદ્યાર્થીઓ અહીંયા દોરી રહ્યો છું. અને 2 આપાત કિરણ તમે ધ્યાનથી દેખજો. એક આપાત કિરણ તો આપણું સીધું જ ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થઈને આગળ વધી રહ્યું છે. ઓકે, અને બીજું જે આપાત કિરણ છે એ, હવે જો તમને બધાને ખબર છે કે ઓપ્ટિકલ કિરણમાંથી જે આપાત કિરણ આવે એ વગર વક્રીભવન થયા વગર સીધું નીકળી જાય, એવું ખબર છે તમને. હવે જે બીજું આપાત કિરણ આવી રહ્યું છે, હવે એ આપાત કિરણ તમે બોર્ડ પર ધ્યાનથી દેખજો. હવે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં એન્ટર થશે એટલે ડેફિનેટલી એનું વક્રીભવન થશે, અને વક્રીભવન થશે એટલે વક્રીભવન થઈને જે જગ્યાએ છેદે છે, બરાબર, ત્યાં શું આપશે? પ્રતિબિંબ આપશે. ઓકે, તો આ ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ, અને આપણે એ અને બી નામ આપી દઈએ. શું નામ આપી દઈએ? એ અને બી. ઓકે, ચાલો વિદ્યાર્થીઓ, હવે અહીંયાથી થોડુંક આગળ જોઈએ. તો આ જે પ્રતિબિંબ છે એને, આ જે 2 પ્રતિબિંબ છે એ બાજુમાંની પાછળ રાખેલો જે આઈપીસ હશે એના માટે વસ્તુ તરીકે વર્તે, એના માટે વસ્તુ તરીકે વર્તશે. અને તમે દેખી શકો છો કે આ ઓબ્જેક્ટિવ કરતાં આઈપીસનો વ્યાસ કેવો છે? નાનો છે. ઓબ્જેક્ટિવ લેન્સ કરતાં આઈપીસ જે છે આનો વ્યાસ નાનો હોય છે, બરાબર. એટલે પેલા જે સંયુક્ત માઇક્રોસ્કોપની આપણે થિયરી ભણી ગયા એના કરતાં અહીંયા થોડું ઉલટું છે. ચાલો, તો અહીંયાથી આ નાનો છે, હવે અહીંયાથી લાઈન, હા, વક્રીભવન થઈને અને અહીંયા આપણી આઈઝ હશે, અને અહીંયા જો ને આગળ તરફ લંબાવીએ તો આપણે પ્રતિબિંબ ખૂબ જ મોટું, બરાબર, આભાસી મળે છે. ખૂબ જ મોટું અને કેવું મળે છે? આભાસી મળે છે. ઓકે, ચાલો, તો આભાસી મળે છે. તો આ ટેલિસ્કોપની આકૃતિ દોરાઈ ગઈ. હવે આનું નામ નિર્દેશન કરીએ.
તો અહીંયા ધ્યાન રાખજો, અહીંયાથી આ ઓબ્જેક્ટિવ લેન્સ છે. હવે શાંતિથી સાંભળો, તમને કન્સેપ્ટ ખબર હોય તો, કે જો તમારો વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ હંમેશા એ લેન્સના મુખ્ય કેન્દ્ર પર રચાય. તો આ જે ઓબ્જેક્ટિવ લેન્સનું પ્રતિબિંબ જે છે એ ઓબ્જેક્ટિવ લેન્સના મુખ્ય કેન્દ્ર પર રચાય. એટલે મુખ્ય કેન્દ્ર પર રચાય તો મુખ્ય કેન્દ્રથી ઓબ્જેક્ટિવ લેન્સનું અંતરને આપણે શું બોલીએ છીએ? તો એ અંતરને ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ એફઓ બોલાય. યસ કે નો? સમજ પડે છે? હવે જો સાંભળો, આ જે પ્રતિબિંબ છે એ આના માટે તો વસ્તુ તરીકે વર્તશે. યસ કે નો? અને નિયર અબાઉટ આ જે વેલ્યુ અહીંયા જે આપણે મૂકેલી હોય છે, તો આ જે વેલ્યુ હોય છે એ આપણી આઈપીસની કેન્દ્ર લંબાઈ. કોની કેન્દ્ર લંબાઈ બોલ્યા? એફઈ જેટલી હોય છે. શું હોય છે? એફઈ. અને ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસની જે ટોટલ આ બે વચ્ચેની જે લંબાઈ હોય ને એને આપણે બેટા ટ્યુબ લેન્થ પણ બોલી શકીએ છીએ. શું બોલી શકીએ છીએ? ટ્યુબ લેન્થ. એટલે ટ્યુબ લેન્થ જે બોલ્યા, બરાબર, એનું સૂત્ર લખવું હોય તો પણ તમને ખબર પડે, એફઓ વત્તા એફઈ કરી દો એટલે તમને શું મળી જશે? ટ્યુબ લેન્થ પણ મળી જશે. ચાલો, આકૃતિ ડન છે બધા વિદ્યાર્થીઓને? આકૃતિ ડન છે? ઓકે, સમજ પડી બધાને? તો આ આકૃતિ સર્વપ્રથમ તમારે દોરવાની રહેશે, એ નામ નિર્દેશન કરવાનું રહેશે. હવે હું તમને થોડું ટાર્ગેટ પર બતાવી દઉં કે ભાઈ હવે જો અહીંયા વર્ણન લખવાનું થશે, તો વર્ણનની અંદર આપણે શું લખીશું? તો વર્ણનની અંદર તો સિમ્પલ છે કે ભાઈ અનંત અંતરેથી, મતલબ કોઈ આપણે દૂરની વસ્તુ દેખી રહ્યા છે, એમાંથી બે આપાત કિરણ બતાવ્યા. એક આપાત કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય છે, બીજું આપાત કિરણ એને સમાંતર છે. અને તમે પેરેક્શિયલ નથી કહી શકતા. પેરેક્શિયલનો મતલબ તો એવો થાય કે મુખ્ય અક્ષને સમાંતર હોય, પરંતુ એકબીજા સાથે સમાંતર આપાત કિરણ આવી રહ્યા છે. એ ઓબ્જેક્ટિવ લેન્સની બીજી બાજુ તેની કેન્દ્ર લંબાઈ એફઓ પર પ્રતિબિંબ મળે છે. પ્રતિબિંબનું નામ આપણે એ અને બી આપી દીધું છે. પ્રતિબિંબનો પ્રકાર ઉલટો છે, વાસ્તવિક છે. યસ કે નો? હા. હવે આ જે પ્રતિબિંબ છે એ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે છે, અને એના કારણે જે અંતિમ પ્રતિબિંબ મળી રહ્યું છે, જે અંતિમ પ્રતિબિંબ મળી રહ્યું છે, તો જે સાઈડે વસ્તુ છે એ સાઈડે જ પ્રતિબિંબ છે, તો આભાસી, બરાબર છે, અને ખૂબ જ કેવું મળે છે? મોટું મળે છે. તો આવું વર્ણન આપણે અહીંયા લખવાનું થશે. હવે આપણે ટાર્ગેટ પર કામ કરીએ, એટલે વર્ણન લખાઈ જાય પછી આપણે અહીંયા નેક્સ્ટ સ્ટેપ ચાલુ થાય, મોટવણીનું સૂત્ર. મોટવણીનું સૂત્ર. આ મોટવણીના સૂત્ર માટે હું આકૃતિમાં બે વસ્તુ તમને બતાવવા જઈ રહ્યો છું, બધા ધ્યાનથી દેખજો. અહીંયા મોટવણીના સૂત્રમાં એવું આવશે કે તમારે ઓબ્જેક્ટિવ એટલે વસ્તુ સાથે બનાવેલો ખૂણો અને બીજું પ્રતિબિંબ સાથે બનાવેલો ખૂણો લખવાનો થશે. તો તમે બધા અહીંયા દેખી શકો છો, અહીંયા આ વસ્તુ દેખાય છે, આ વસ્તુમાંથી આવતું આપાત કિરણ દેખાય છે તમને? તો આ ખૂણાને હું આલ્ફા કહી દઉં. આ વસ્તુમાંથી આવેલો ખૂણો આલ્ફા, ને તમને યુગમાં આવી રીતે આ ખબર છે કે જોનો ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા જ થશે. યસ કે નો? તો એ ખૂણો થીટા થાય તો તમે અહીંયા પણ અને શું લખી શકો છો? આલ્ફા લખી શકો છો. હા કે ના? ઓકે. હવે આ એક આલ્ફા, એટલે આલ્ફા એટલે શું? તો કે વસ્તુ સાથે બનાવેલો ખૂણો, વસ્તુ સાથે બનેલો ખૂણો, મુખ્ય અક્ષે વસ્તુ સાથે બનાવેલો ખૂણો. હવે બીજું પ્રતિબિંબ સાથે બનાવેલો ખૂણો, તો પ્રતિબિંબ તો અંતિમાં છે, તો આનો એક સમાંતર ઘટક અહીંયા દોરવામાં આવે. અહીંથી એક સમાંતર લાઈન ખેંચીએ તો તમે દેખી શકો છો, જો એનો સમાંતર ઘટક અહીંયા ખેંચી લઈએ, આ લાઈન એક્ઝેક્ટ અને સમાંતર છે, તો અહીંયાથી આ જે ખૂણો બને છે મુખ્ય અક્ષ સાથે બનતો ખૂણો. યસ કે નો? તો આ ખૂણાને તમે નામ આપી દો, બીટા નામ આપી દો. શું નામ આપી દો વિદ્યાર્થીઓ? બીટા. શું નામ આપી દો? બીટા. હા. અને ઊંચાઈનું આ જે પ્રતિબિંબ છે ને એની ઊંચાઈનું નામ એચ આપી દો. શું નામ આપી દો? એચ. ઓકે. તો અહીંયા તમારે જે જો ફાઇનલ તમને બતાવો કે જે મોટવણી, તો મોટવણીનું સૂત્ર અહીંયા શું થાય છે? તો વસ્તુએ મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો. હવે એ બનાવેલા ખૂણાનું નામ આલ્ફા છે. ઓકે. ઉપર પ્રતિબિંબ આવશે, તો પ્રતિબિંબે મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો એટલે બીટા છેદમાં વસ્તુએ મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો
વિદ્યાર્થીઓ જેનું નામ શું? આલ્ફા, બરાબર. અને આ મોટો નીનો શું થઈ ગયો? એમ થઈ ગયો. આ મોટો નીનો શું થઈ ગયો? એમ થઈ ગયો. ખબર પડે છે બધાને? ઓકે, ચાલો હવે આ બંને આપણે ડિફાઇન કરવાના છે. તો સર્વપ્રથમ વસ્તુએ મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો મારે આ શોધવો છે, બરાબર. તો હું કયું ટ્રાયંગલ નીકાળું છું? બધા ધ્યાનથી દેખજો. આ ટ્રાયંગલ બધાને દેખાય છે? ઓકે, નામકરણ કરું તો અહીંયા નામ ઓ આપી દો, બરાબર છે. અને આ ટ્રાયંગલમાં અહીંયા કંઈક ઓ ડેશ નામ આપી દો. નામ કોઈ પણ અહીંયા અપાશે, ઓપ્ટિકલ સેન્ટર છે. તો આ ટ્રાયંગલ અત્યારે હું કટઆઉટમાં લઈ રહ્યો છું. ચાલો, એચ થઈ ગયું, આ ઓ થઈ ગયું. ઉપર તમે અંતર દેખશો તો આટલું અંતર તમે દેખી લો, એફ ઓ જેટલું છે, બરાબર. અને આ નામ દેખો તો આ એ પોઈન્ટ છે, બી પોઈન્ટ છે, અને આ તમારો ખૂણો થઈ ગયો બીટા. હવે આ કર્ણ થઈ ગયો. કર્ણ જેની પણ સાથે ખૂણો બનાવે કઈ બાજુ બોલાય? પાસેની બાજુ. અને આ કઈ બાજુ બોલાય બોલો તો? સામેની બાજુ, બરાબર. તો ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વોટ? ટેન આલ્ફાનું, ટેન થીટાનું સૂત્ર ખબર છે ને? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુની વેલ્યુ કેટલી છે? એચ. પાસેની બાજુનું નામ કેટલું છે? એફઓ. સૂત્ર શું છે? ટેન થીટાનું સૂત્ર, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો આ જ વેલ્યુ આપણે જોઈને મૂકી રહ્યા છે. હવે તમે સૌ જાણો છો કે થીટાનું મૂલ્ય ખૂબ જ નાનું હોય, ટેન થીટાનું મૂલ્ય ખૂબ જ નાનું હોય તો આપણે થીટા લખી શકીએ છીએ. તો આના પરથી તમે શું લખી શકો છો કે ભાઈ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એચ બાય એફઓ લખાય. અને સમીકરણ નંબર 1 આપો. તો વસ્તુ સાથે બનાવેલો ખૂણો કે જે આલ્ફા છે એની વેલ્યુ મળી ગઈ. હવે તમને પૂછ્યું છે પ્રતિબિંબે મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? તો પ્રતિબિંબે મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો, બરાબર. તો આ ખૂણો આપણો જે બીટા બનશે. તો હું કયું ટ્રાયંગલ લઈ રહ્યો છું? જો બધા ધ્યાન રાખજો, આનો સમાંતર ઘટક હું અહીંયા લઈ લીધો એટલે અહીંયા એક ટ્રાયંગલ બની ગયું, તમે દેખી શકો છો. અહીંયા એક ટ્રાયંગલ બની ગયું. તો એ ટ્રાયંગલનો કટઆઉટ સેક્શન દોર એટલે તમને આઈડિયા આવે. હા, આ આપણો અહીંયા બીટા ખૂણો બની રહ્યો છે. આટલું અંતર આપણું એફી છે, એ અને બી, અને અહીંયા મેં નામ આપી દીધું છે ઓ ડેશ, બરાબર. ઓકે, અને આ ઊંચાઈ એચ. તો આ કર્ણ થઈ ગયો. કર્ણ જેની પણ સાથે ખૂણો બનાવે કઈ બાજુ? પાસેની બાજુ. અને આ કઈ બાજુ થઈ ગઈ? સામેની બાજુ. તો અહીંયા ટેન બીટાનું સૂત્ર શું લખશો બોલો તો? ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે ભાઈ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ લખાશે, બરાબર. અને ફરી એકવાર ટેન થીટાની વેલ્યુ નાની હોવાથી આપણે થીટા લખી શકીએ છીએ, બરાબર. તો ટેન આલ્ફાની જગ્યાએ આપણે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? એચ બાય એફઈ. સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2. હવે આ બંને સમીકરણો આપણે અહીંયા સૂત્રમાં મૂકીએ, બરાબર. તો ચાલો, બીટાની વેલ્યુ કેટલી છે? સોરી, અરે અહીંયા નામ તો બીટા છે ને વિદ્યાર્થીઓ, આ ખૂણાનું નામ તો બીટા છે. તો અહીંયા બીટા લખી દઈએ, આ બીટા અને બીટા. તો બીટાની વેલ્યુ કેટલી મળી તમને? એચ બાય એફઈ. અને સમીકરણ 1માં આલ્ફાની વેલ્યુ કેટલી મળી? એચ બાય એફઓ, બરાબર છે. છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. એટલે એચ બાય એફઈ, એફઓ બાય શું લખશો? એચ લખશો. એચ એચ કટ. તો મોટવણીનું સૂત્ર થઈ ગયું એફઓ બાય એફઈ. શું થઈ ગયું બોલો તો? એફઓ બાય એફઈ. ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર વિદ્યાર્થીઓ શું થઈ ગયું? ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર થઈ ગયું એફઓ બાય એફઈ. યાદ રહેશે? આ પૂરું ડેરિવેશન હોય, 4 માર્કમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. વક્રી કારક ટેલિસ્કોપ પૂછે ને તો આ તમારે વર્ણન પછી આ મોટવણીનું ડેરિવેશન બતાવી દીધું. અને સાથે સાથે આપણે અહીંયા એડ પણ કરી દઈએ કે ટેલિસ્કોપમાં ટ્યુબ લંબાઈ. તો પહેલાં ટ્યુબ લંબાઈની વ્યાખ્યા લખો. તો ટ્યુબ લંબાઈની વ્યાખ્યા શું છે અહીંયા? તો કે ભાઈ તમે દેખો, જો આકૃતિમાં પણ આપણે દેખી લઈએ. ટ્યુબ લંબાઈ એટલે કે ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ વચ્ચેનું જે અંતર હોય એને ટ્યુબ લંબાઈ કહેવાય. અને ટ્યુબ લંબાઈ તમને એમસીક્યુમાં પણ પૂછી શકે છે. તો ટ્યુબ લંબાઈનું સૂત્ર શું લખશો બોલો તો? એફઓ પ્લસ એફઈ. શું લખશો? એફઓ પ્લસ એફઈ. દેખાય જ છે ને? તો પહેલાં વ્યાખ્યા લખો. તો કે ભાઈ જે ઓબ્જેક્ટિવ લેન્સ છે ને, ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ વચ્ચેના અંતરને ટ્યુબ લંબાઈ કેપિટલ એલ કહે છે,
અને ટ્યુબ લંબાઈનું સૂત્ર શું થઈ ગયું? તો કે ભાઈ FO પ્લસ FE. તો ટેલિસ્કોપમાંથી આ બે ફોર્મ્યુલાઓ બરાબર MCQમાં પણ આપણે યાદ રાખવા પડશે. મોટોનીનું સૂત્ર FO/FE, ફોફી યાદ રાખવાનું, ફોફી FO/FE, અને ટ્યુબ લંબાઈમાં બેનો સરવાળો FO પ્લસ FE. યાદ રહેશે ને બધાને? ચાલો, તો આ કોની થિયરી પતી ગઈ? ટેલિસ્કોપની. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આપણે આગળ વધીશું નેક્સ્ટ ટેલિસ્કોપ, કેસેગ્રેન ટેલિસ્કોપ પર. તો સર્વપ્રથમ આકૃતિ દોરવાની છે. ઓકે, ચાલો એનો સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો, પછી એની થિયરીનું વર્ણન મેં બોલી ગયો છું, એ વર્ણન લખી લેવાનું અને આટલું તમારે ડેરિવેશન બતાવવાનું રહેશે. ઓકે ને? ચાલો જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. હવે જે નેક્સ્ટ ટોપિક આવી રહ્યો છે, 2 માર્કનો ક્વેશ્ચન છે. 2 માર્ક્સનો ક્વેશ્ચન છે. વૈજ્ઞાનિકના નામ પરથી આ ટેલિસ્કોપ બનાવવામાં આવેલું છે અને જે વક્રીભવન કારક રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ છે ને, એમાં જે પ્રોબ્લેમ આવે છે ને, એનું નિવારણ આ કેસેગ્રેન નામના વૈજ્ઞાનિકે આપ્યું. એટલા માટે આ ટેલિસ્કોપ જે બન્યું એ કેસેગ્રેન ટેલિસ્કોપથી ઓળખવામાં આવે છે. ઓકે, 2 માર્ક્સનો એક સારો એવો ક્વેશ્ચન છે, કેસેગ્રેન ટેલિસ્કોપ. હવે પેલા જે આગળ આપણું રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ હતું ને, એમાં પ્રોબ્લેમ શું હતો વિદ્યાર્થીઓ? તો કે જો આપણે પ્રતિબિંબની સ્પષ્ટતા મેળવવી હોય ને, તો આ બે વચ્ચેના અંતરને આપણે ટ્યુબ લેન્થ બોલીએ છીએ. તો પ્રતિબિંબ સુસ્પષ્ટ મેળવવા માટે આ ટ્યુબ લેન્થ, આ બે લેન્સને તમારે આમ આગળ પાછળ કરવા પડે. તમે અમુક વાર મૂવીમાં કે કદાચ જો તમારી લેબોરેટરીમાં પણ દેખ્યું હોય, તો તમે આમ કદાચ તમારા પ્રેક્ટિકલ પ્રયોગશાળામાં જો ટેલિસ્કોપ હોય તો તમારે અહીંયાથી તો તમે સેટ કરતા હશો, ખબર છે? પેલી ભૂંગળી જેવું હોય, આગળ પાછળ કરો છો, તો તમારે ટ્યુબલેટ સેટ કરવી પડે. હવે જો યાદ રાખજો, જેટલો ઓબ્જેક્ટિવ લેન્સ મોટો હોય ને, એટલી દૂરની વસ્તુના પ્રતિબિંબને તમે સુસ્પષ્ટ રીતે જોઈ શકો છો. ફરી એકવાર બોલું છું, જેટલો ઓબ્જેક્ટિવ લેન્સ મોટો ને, એટલું તમે દૂરની જે પણ વસ્તુને ઓબ્ઝર્વ કરી રહ્યા છો એ સુસ્પષ્ટ રીતે જોઈ શકશો. પરંતુ તમે ધ્યાન રાખો કે ચાલ ભાઈ, હા તો મોટો રાખો ને, શું પ્રોબ્લેમ છે? પણ બેટા લેન્સ છે ને, હવે લેન્સ એ પારદર્શક છે, પણ હવે તું ટેલિસ્કોપ બનાવે છે તો લેન્સને ટેકવવો તો પડે, અને સાથે ટેકવીને તારે એને આગળ પાછળ કરવાનો છે. તો આમાં તારે ટેકવવા માટે ખાલી તને 2 આના આધારબિંદુ આટલા જ મળે. હવે જેમ લેન્સ મોટો કરીએ તો એના ટેકવવા માટે પણ એક મુશ્કેલી નડી રહેશે, અને સાથે સાથે બીજો પણ પ્રોબ્લેમ શું છે કે ચાલો એકવાર ગમે તે કરીને સારી રીતે ટેકવી પણ દીધો, પણ આ એક મૂવિંગ પાર્ટ હોય છે, તો પાછો આગળ પાછળ થાય ને, હેવી વજન હોવાને કારણે આગળ પાછળ કરો તો તૂટવાનો કે નુકસાન થવાનો ગમે તે ભય રહે છે. ઓકે, અને પાછું પ્રતિબિંબની ક્લિયરિટી મેળવવા માટે ઓબ્જેક્ટિવ લેન્સ જેટલો બને તેટલો કેવો રાખવાનો છે? મોટો રાખવાનો છે. તો આ પ્રોબ્લેમનું નિરાકરણ લાવે છે કેસેગ્રેન, અને એમને અરીસાની મદદથી ટેલિસ્કોપ બનાવ્યો. કોની મદદથી? અરીસાની મદદથી. તો સર સોલ્યુશન કેતે આવ્યું અરીસાની મદદથી? તો હું બોલું છું વર્ણનમાં, જો સાંભળજો, કારણ કે અરીસામાં ટેકવવાનો પ્રોબ્લેમ ના હોય તો એમને એક મોટું, સાંભળજો, એક મોટું રૂમ જેટલું મોટું એક બખોલું, મતલબ એક પોલો, બરાબર છે, એક ખુલ્લી સપાટી રાખી અને બીજી બાજુ એમને એક પરાવર્તક એટલે કે એક અરીસો મૂક્યો, અને એ અરીસો અંતર્ગોળ અરીસો રાખ્યો. કયો અરીસો રાખ્યો? અંતર્ગોળ અરીસો. એટલે અંતર્ગોળ અરીસો હોય એટલે મારી વાત સાંભળો, હવે તમારી જેટલી ઈચ્છા થાય એટલો તમે અંતર્ગોળ અરીસો મોટો રાખો. પ્રતિબિંબ સારું મેળવવા માટે તમારે અરીસો મોટો રાખો, બરાબર છે, એ રિક્વાયરમેન્ટ છે, તો ગમે તેટલો મોટો રાખો, કારણ કે આને ટેકવવાનો પ્રોબ્લેમ નથી. કારણ કે જો આની પાછળની જે સપાટી હોય એ અપારદર્શક હોય. કેવી હોય? અપારદર્શક. હવે અપારદર્શક સપાટીને આની પાછળ હું દિવાલે ટેકવી દઉં તો એ ઓલરેડી અપારદર્શક સપાટી કે કામની છે નહીં, તો તમે પાછળ અહીંયા દિવાલે ટેકવી દો. લેન્સમાં તો વિદ્યાર્થીઓ કેવું થાય કે લેન્સમાં તો પારદર્શક હોય, બરાબર, તો આ પારદર્શક હોય એટલે તમારે આની પાછળ ટેકો તો અપાય નહીં, ખાલી તમારા માટે ટેકો આપવા માટે ફક્ત આ 2 બિંદુ જ મળી રહે, પાછું આગળ પાછળ કરવાનું. જ્યારે અહીંયા થાય કેવું તો કે તમે દેખી શકો છો પાછળ અપારદર્શક સપાટી છે, એટલે એટલા ભાગે પાછળ તમે ગમે તેટલી દિવાલ કે ગમે તે મૂકી દો તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો અહીંયા એમને અંતર્ગોળ અરીસો, કયો અરીસાની વાત કરે છે મનીષ સર? અંતર્ગોળ અરીસો રાખ્યો, બરાબર, અને આપણે પ્રાથમિક અરીસાથી પણ ઓળખી શકીશું. પ્રાથમિક અરીસો. હવે સાંભળો, આ બહુ જ મોટું રાખો તો દૂરથી, અને હા
અહીંયા આપણે મુખ્ય અક્ષ દોરી દઈએ. શું દોરી દઈએ? મુખ્ય અક્ષ. અને અહીંયા એક બખોલા આકાર હોય ને અહીંયા એક કેવિટી, હા એક ભૂંગળી જેવું, મતલબ જે વ્યક્તિને ઓબ્ઝર્વેશન કરવાનું છે આ પેનલમાં એને ઊભું રહેવું પડે અને અહીંયાથી નિહાળશે એટલે અહીંયા આઈપીસ હશે. શું હશે? આઈપીસ. બરાબર. એટલે જે વ્યક્તિને દેખવું છે પ્રતિબિંબ એ અહીંયા આવીને ઊભું રહેવું પડે. એટલે ખરેખર તો એનું જેટલું મોટું સેટઅપ રાખો એનો કોઈ વાંધો નથી. આટલો જ આકાર રૂમ જેટલો હોય છે તો તમે વિચારો કે આ તો કેટલું 3-4 માળની બિલ્ડિંગ જેટલું મોટું હોય તો કોઈ વાંધો નથી. અને ટેકવવાનો કોઈ ઇસ્યુ નથી વિદ્યાર્થીઓ. કમ તો કે પાછળ દિવાલ જ હોય છે. હવે આમાંથી મુખ્યત્વે જે દૂરની વસ્તુ ઓબ્ઝર્વ કરી રહ્યા છે તો એમાંથી જે બધા કિરણો મોસ્ટ ઓફલી જે આવી રહ્યા છે આપણે પેરેક્સેલ ધારી શકીએ છીએ. તો હા ધારી શકીએ છીએ કારણ કે એટલો મોટો આકાર હોય અને આમાંથી જે બધા દૂરથી જેટલા પણ કિરણો આવશે ને એ અંદર જે એન્ટર થશે બધા મોસ્ટ ઓફલી પેરેક્સેલ હશે. પેરેક્સેલ કિરણનો મતલબ એવો થાય મુખ્ય અક્ષને સમાંતર. ઓકે, તો અહીંયાથી હું 2 પેરેક્સેલ કિરણ બતાવી રહ્યો છું. બરાબર. અને એ પેરેક્સેલ કિરણ આ પ્રાથમિક અરીસો કે જેને આપણે અંતર્ગોળ અરીસો કીધું છે એને અહીંયા અત્યારે એની સપાટી પર આપાત થઈ રહ્યા છે. તમને બધાને ખબર છે કે જ્યારે પેરેક્સેલ કિરણ જ્યારે પરાવર્તિત થશે ને તો એ પરાવર્તિત થશે તો એ હંમેશા મુખ્ય અક્ષને માંથી જ પસાર થશે. એટલે મુખ્ય અક્ષમાંથી, આ કન્સેપ્ટ પણ બધાને ખબર છે, તો પરાવર્તિત થશે. પરંતુ આપણે અહીંયા કરવા શું જઈ રહ્યા છે, જોજો બધા ધ્યાનથી, કે આ જે પરાવર્તિત કિરણ છે ને, આ જે આપણા પરાવર્તિત કિરણ જે આવ્યા, હા આ 2 પરાવર્તિત કિરણ આવ્યા તો એના માર્ગમાં જ આપણે એક બીજો ગૌણ અરીસો અને એ ગૌણ અરીસો બહિર્ગોળ અરીસો મૂકી દેવાનો. કયો અરીસો મૂકી દેવાનો? બહિર્ગોળ અરીસો આપણે મૂકી દેવાનો અને આ બહિર્ગોળ અરીસાને આપણે ગૌણ અરીસો બોલીશું. શું બોલીશું? ગૌણ અરીસો. યસ કે નો? બહિર્ગોળ અરીસો મતલબ મુખ્ય કેન્દ્ર પર એને છેદવા જ નહીં દેવાના, એના માર્ગમાં જ આપણે એક બહિર્ગોળ અરીસો મૂકી દઈએ તો અહીંયાથી પાછું પ્રકાશનો એટલે મતલબ આ પરાવર્તિત કિરણ આ બહિર્ગોળ અરીસા માટે આપાત કિરણ તરીકે વર્તશે અને અહીંયાથી પાછું પરાવર્તન થઈને અહીંયા પાછું સાંભળજો જે બિંદુ પર કેન્દ્રિત થાય છે ને એ બિંદુ પર તમને પ્રતિબિંબ રચાશે. એટલે જે તે વ્યક્તિને આ પ્રતિબિંબ જોવું હોય તો અહીંયા આવીને ઊભું રહેવું પડે અને આઈપીસ થોડો આગળ પાછળ કરીને પ્રતિબિંબની ક્લિયરિટી મેળવી શકાય છે. તો જો તમે કેસેગ્રેનને કેવી રીતે ટેલિસ્કોપની રચના કરી, કેસેગ્રેને અરીસાની મદદથી ટેલિસ્કોપ, અને પેલામાં પ્રોબ્લેમ એવો હતો કે એને ટેકવવાનો પ્રોબ્લેમ હતો, પાછી એની ટ્યુબ લંબાઈ આગળ પાછળ કરીએ તો નુકસાન થવાનો ભય હતો. હવે આમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. બરાબર. કારણ કે અરીસો જેટલો મોટો રાખીશું એટલું પ્રતિબિંબ સારું મળશે અને અરીસાને ટેકવવા માટે કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે એની પાછળની અપારદર્શક સપાટી તે ગમે તે દિવાલ રાખીએ તો કોઈ વાંધો નથી. તો આ કેસેગ્રેન ટેલિસ્કોપ છે. બરાબર. આ જે રચના દોરી એનું જ વર્ણન તમારે લખવાનું હોય છે એટલે એમાં કંઈ નવું નથી. આ 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે. તો આ ચેપ્ટરની વિદ્યાર્થીઓ આ લાસ્ટ થિયરી હતી કેસેગ્રેન ટેલિસ્કોપ. ટેલિસ્કોપના ટોટલ કેટલા પ્રકાર હતા? 2 પ્રકાર હતા. યસ કે નો? પહેલું રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ જે આગળ ભણ્યા, વક્રીભવન, ગુજરાતીમાં બોલે તો વક્રીભવન કારક ટેલિસ્કોપ, અને બીજું કે ભાઈ એનો જે પ્રોબ્લેમ હતો એનું નિવાકરણ કેસેગ્રેને અરીસાની મદદથી, તમે દેખી શકો છો, અરીસાની મદદથી ટેલિસ્કોપની રચના કરી. આ ટેલિસ્કોપની રચના કેસેગ્રેને કરી, એમના નામના કારણે એમને પોતાનું નામ આપ્યું કેસેગ્રેન ટેલિસ્કોપ. ઓકે, ચાલો હવે આને આપણે ન્યુમેરિકલ અહીંયા જોવાનું ચાલુ કરીએ તો સ્વાધ્યાયનો પહેલો 9.13 નંબર આવે છે. એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. ઓબ્જેક્ટિવ બરાબર એટલે ઓબ્જેક્ટિવનો ઓ લખાય ને કેન્દ્ર લંબાઈનો એફ લખાય. તમને સંજ્ઞા પણ ઓળખતા આવડવી જોઈએ. તો 144 સેન્ટીમીટર કહેશે અને આઈપીસની કેન્દ્ર લંબાઈ એફઈ આની વેલ્યુ 6 સેન્ટીમીટર આપી દીધી છે. બરાબર. એટલે એ વસ્તુ પણ જો અહીંયા મેં જે રીતે બોલી કે ભાઈ ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ ખૂબ જ મોટી હોય, બરાબર, અને આઈપીસની કેન્દ્ર લંબાઈની સરખામણીમાં ખૂબ જ નાની હોય, એ થિયરીમાં પણ બોલ્યા. તો ટેલિસ્કોપની મોટાઓની શક્તિ શોધી લાવો. બરાબર. અને ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેના અંતરને આપણે ટ્યુબ લંબાઈ બોલેલા, તો ટ્યુબ લંબાઈ શોધવાનું. હમણાં જ મેં આગળ એટલા માટે જ કીધું કે આ સૂત્ર યાદ રાખજો. તો હમણાં જ આપણે મોટોનીનું સૂત્ર સાબિત કર્યું, એફઓ બાય એફઈ. હા કે ના? મોટોની અને ટ્યુબ લંબાઈનું સૂત્ર છે એફઓ પ્લસ એફઈ. બરાબર. તો એફઓની વેલ્યુ કેટલી? તો કે ભાઈ 144. એફઈની વેલ્યુ વિદ્યાર્થીઓ કેટલી? 6. બરાબર. અને 144 પ્લસ 6 એટલે તમે આ બેનો સરવાળો કરી દો એટલે તમને અહીંયા ટ્યુબ લંબાઈ 150 સેન્ટીમીટર મળી ગઈ. અને 144 ડિવાઇડેડ બાય
આપણે કેલ્સીથી પણ જોઈ લઈએ. અને 144 ડિવાઇડેડ બાય આપણે કેટલા કરવાના છે 150. યસ કે નો? તો 144 ડિવાઇડ બાય 6 24 બરાબર. ચાલો, ને મોટોની એકમ રહી છે એ પણ ધ્યાન રાખીશું. આ ન્યુમેરિકલ MCQ માટે તો IMP બની શકે છે. ચાલો આગળ વધી જઈએ આપણે. હવે સ્વાધ્યાયનો 9.14 એક વેધશાળામાં આવેલ વિશાળ વક્રીકારક ટેલિસ્કોપ ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ તમને આપી દીધી. ઓબ્જેક્ટિવની કીધી છે ને એટલે FO 15 મીટર આપી દીધી છે. અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર એટલે 1 ગુણ્યા 10⁻² મીટર. એટલે તમે 1/10⁻², તમે આ પણ કરશો એટલે 0.01 પોઈન્ટ કાપીને તો એ સીધા પણ આવડે છે આપણને 0.01 મીટર આપેલું છે. તો પહેલાં તો તમને પૂછ્યું છે કે કોણીય મોટવની શોધી લાવો. એમ શોધવાનું કીધું એટલે FO/FE બરાબર છે એટલે 15 બરાબર. અને ડિવાઇડેડ બાય FEની વેલ્યુ 0.01 એટલે 15/0.01 કરો તમે. 15/0.01 એટલે હા 15/0.01 એટલે 1500. યસ, ચાલો આ પણ મળી ગયું તમારે. આ બી પાર્ટની બહુ જ સરસ મજાનો પોઈન્ટ છે અને આ MCQમાં પણ સારો એવો પૂછાયો છે. આ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે? વાવ, ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ, હા તમને અંતિમ નથી કીધું, ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે? ચાલો તો હું એક આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું છું. હવે ચાલો સમજી લો કે ઓરિજિનલમાં ચંદ્ર છે. ચંદ્રમાંથી અહીંયા આપાત કિરણો આવી રહ્યા છે અને આ આપાત કિરણ આપણે અહીંયા ઓબ્જેક્ટિવ લેન્સ વડે અહીંયા કેન્દ્રિત કરી રહ્યા છે અને અહીંયાથી આગળ જતાં આપણાને જે અહીંયા પ્રતિબિંબ મળશે ને, તો આ ચંદ્રનું પ્રતિબિંબ મળે છે. શું મળે છે? ચંદ્રનું પ્રતિબિંબ. હવે જો ટેલિસ્કોપની આકૃતિ ઓલરેડી મેં તમને આગળ બનાવી દીધી છે. હવે આ તો વાસ્તવમાં અનંત અંતરેથી આવે છે ને, તો અનંત અંતરે જો વસ્તુ હોય તો જે મળતું પ્રતિબિંબ હોય એ હંમેશા મુખ્ય કેન્દ્ર પર હોય અને એનું જે અંતર હોય ને એને બેટા આપણે કેન્દ્ર લંબાઈ એટલે કે કેન્દ્ર લંબાઈ બોલે છે. મુખ્ય કેન્દ્ર અને આપણું જે ઓપ્ટિકલ સેન્ટર વચ્ચેનું અંતર હોય ને કેન્દ્ર લંબાઈ કહેવાય. એટલે આ ઓબ્જેક્ટિવ એટલે FO થઈ જશે આપણો. ખબર પડે છે નામ કેવી રીતે આપ્યું. હવે તમને એવું પૂછ્યું છે કે ભાઈ ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો? એટલે ચંદ્રનું પ્રતિબિંબ છે તો તને એનો વ્યાસ પૂછ્યો તો એને D' કહી દઉં છું. શું કહી દઉં છું? D'. અને તારે આ વેલ્યુને લાવવાની છે. જો આકૃતિમાં ધ્યાન રાખજો, બધા આકૃતિમાં ધ્યાન રાખજો, D' લાવવાનો છે. હવે ચંદ્રનો વ્યાસ, હા એટલે આ ચંદ્રનો વ્યાસ કેપિટલ D થઈ ગયો. એટલે મનીષ સર આ ચંદ્રના વ્યાસને કેપિટલ D કહી દેશે. અને ચંદ્રની કક્ષાની ત્રિજ્યા, યસ એટલે આને કક્ષીય ત્રિજ્યા આપણે બોલી શકીએ, તો આ ત્રિજ્યાને મનીષ સર R કહી દેશે. શું કહી દેશે? R. ઓકે, ચાલો હવે આનું સોલ્યુશન કેવી રીતે લાવીશું? તો એના માટે સિમ્પલ મેથેમેટિક તમને આવડવું જોઈએ. મને જરા જણાવો તો આ આતરેલો ખૂણો અને આ ખૂણો બંનેના મૂલ્ય કેવા હોય? અને જો હું આલ્ફા કહી દઉં તો આ ખૂણાની વેલ્યુ આટલી જ થાય. તમને આવું ક્રોસવાળી તો મેથેમેટિકલી ટૂલ્સ ખબર જ હશે કે અહીંયા જો 30 ડિગ્રીનો ખૂણો હોય તો અહીંયા પણ 30 ડિગ્રી જ મળે. હા કે ના વિદ્યાર્થીઓ? તો 30 મળશે. તો અહીંયા આલ્ફા, તો અહીંયા પણ આલ્ફા મળશે. તો તમને એક આવું સૂત્ર બધાને ખબર છે કે ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં શું લખાય? ત્રિજ્યા લખાશે. એટલે અહીંયા આલ્ફા લખ્યા તો અહીંયા પણ તમે આલ્ફા લખી શકો છો. ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા. હવે સાંભળો, ચાપની વેલ્યુ તમે દેખો, હા એટલે આ આપણો આ ચાપ થશે અને આ આપણું આ કેસમાં શું થશે? ત્રિજ્યા. આ આપણો બેટા ચાપ થશે અને આ આપણું શું થઈ જશે? ત્રિજ્યા થઈ જશે. બરાબર. તો ચાપની વેલ્યુ તમે અહીંયા દેખો તો કેટલી છે? D. ત્રિજ્યા કેટલી છે? R છે. આ આલ્ફા માટે લખો તો અહીંયા ચાપની વેલ્યુ શું છે? D'. ત્રિજ્યા કેટલી છે? FO. તમે અહીંયા D' ને સૂત્રનો કરતા બનાવો તો D/R એઝ ઇટ ઇઝ FO ઉપર આવશે. એટલે તમને જે ચંદ્રનું પ્રતિબિંબનો જે વ્યાસ જોવે છે ને એ D' કીધું છે ને, તો તમે Dની વેલ્યુ તમને ખબર છે 3.48 ગુણ્યા 10⁶. ત્રિજ્યા તમને આપી દીધી છે ચંદ્રના કક્ષાની ત્રિજ્યા 3.8 ગુણ્યા 10⁸
8 ઘાત, એફઓ તમારી પાસે અહીંયા ગીવન છે 15 મીટર. ઓકે, ચાલો આટલાનું કેલ્સી વર્ક કરો એટલે તમને આન્સર મળશે. તો આ બધાનું કેલ્સી વર્ક કરી રહ્યા છો તમે 3.48 ભાગ્યા 3.8. ઓકે, અને જે આન્સર મળ્યો મલ્ટીપ્લાય બાય 15 અને તમે ઘાતને સેટ કરો એટલે 6 ઉપર 8 જાય એટલે -2 એટલે 13.74 ગુણ્યા 10 - -2 ઘાત, 13.74 ગુણ્યા ઉપર જશે 6 - 10 - -8 ઘાત મીટર બોલાય. એટલે તમે ડી ડેશ બરાબર 13.74 અને આને તમે સેન્ટીમીટર લખી શકો છો. તો આ ચંદ્રના પ્રતિબિંબ જે મળ્યું બરાબર છે, આ પ્રતિબિંબનો વ્યાસ આટલો મળી ગયો. ઇઝી હતું ને, આવડે ને બધાને? ચાલો, તો એક સારો એવો ન્યુમેરિકલ હતો. હા સર, આ 3-4 માર્કમાં પૂછાય? હા પૂછાય એવો તો લાયક છે, કારણ કે એનો બી પાર્ટ દિમાગ પૂછે, વાપરી લેવો છે. અમુક વાર જરૂરી નથી હોતું કે ભાઈ લેન્ધી ક્વેશ્ચન જ 4 માર્કમાં પૂછાય, બરાબર? આમાં લેન્ધી નથી, પણ આમાં કન્સેપ્ટ દિમાગ વાપરવાનું છે કે આપણે શું કરીશું તો આન્સર આવશે. એટલા માટે હું 4 માર્કમાં પૂછાય એ ગણતરીમાં મૂકી શકીએ છીએ. ઓકે, ચાલો હવે બધા અહીંયા ધ્યાન રાખજો. એક નાના ટેલિસ્કોપમાં 140 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ, એટલે 140 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ, એટલે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 140 સેન્ટીમીટર આપી દીધી છે અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ, એટલે એફઈ ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર તમને આપી દીધું છે. તો આ ટેલિસ્કોપની મોટવની શક્તિ, હવે આમાં 2 મોટવની શક્તિ પૂછી છે. કયું સૂત્ર ક્યારે વાપરવાનું એ ધ્યાન રાખવાનું. જ્યારે ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણી કરેલી હોય, એટલે કે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય, તો આ પણ ધ્યાન રાખીશું કે ટેલિસ્કોપમાં અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય ને, અનંત અંતરે મળતું હોય, બરાબર? અનંત અંતરે મળતું હોય. તો આગળ જે આપણે વક્રી ભવનાકારક ટેલિસ્કોપ જોયા, બરાબર, આમાં તમે દેખો આ આકૃતિમાં, તો આપણે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે જ મળ્યું ને. તો આમાં જે મોટોનીનું સૂત્ર આપણે સાબિત કરી લાવ્યા એ કેટલું હતું? એફઓ બાય એફઈ. શું હતું? એફઓ બાય એફઈ. તો આના માટેનું સૂત્ર થશે એફઓ બાય એફઈ. પરંતુ યાદ રાખવા જેવો કન્સેપ્ટ છે, જો તમને અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળે, ક્યાં મળે? નજીક બિંદુ અંતરે, તો અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળે એવું કહે તમને, તો આના માટે મોટોનીનું સૂત્ર બદલાઈ જશે 1 + એફઈ બાય ડી. શું થઈ જશે બોલો તો? 1 + નોટ કરી લેજો આપણે, કારણ કે આગળ જે આકૃતિ દોરેલા એનું પ્રતિબિંબ અનંત અંતરે મળેલું અને એનું સૂત્ર આપણે એફઓ બાય એફઈ સાબિત કરેલા. પણ જો અંતિમ પ્રતિબિંબ તમને નજીક બિંદુ માટે ટેલિસ્કોપ માટેનું શોધવાનું કહેશે, તો 1 + એફઈ બાય ડી આનું સૂત્ર રહેશે. ચાલો, એફઓની વેલ્યુ અહીંયા મૂકી દો, 140 ડિવાઇડેડ બાય 5. તો 140 ડિવાઇડેડ બાય તમે 5 કરશો, બરાબર છે? તો ટોટલ 28 મળી રહ્યો છે. મોટોની એકમ રહી છે એટલે કોઈ વાંધો નથી. હા, હવે આની મોટોની શોધવાનું કીધું, બરાબર? એટલે 1 + એફઈની વેલ્યુ આપણી પાસે તમને આપી દીધી છે ને, ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે 5, બરાબર? અને ડી એ તો બધાને ખબર જ છે કે 25 સેન્ટીમીટર, બરાબર? અહીંયા લખે છે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ ડી, એટલે ડીની વેલ્યુ 25 થઈ ગઈ, બરાબર? તો અહીંયા એમની વેલ્યુ, અહીંયા લસા લઈ લો ને તમે, 25 વત્તા કેટલા તમારા 25 + 5, બરાબર? એટલે 25 + 5 અને આ બધું તમે કેલ્ક્યુલેશન કરશો. 1 મિનિટ મારી થોડીક મિસ્ટેક થઈ રહેશે. આ તો મેં ખાલી તમને એમઈ લખ્યું ને, થોડીક મિસ્ટેક. હા, અહીંયા એમઓ ઇન્ટુ એમઈ, એમઓની વેલ્યુ તો એફઓ બાય એફઈ થશે જ, બરાબર? પણ એમઈની જે વેલ્યુ છે 1 + ડી બાય 1 + એફઈ બાય ડી. એફઈ બાય ડી, હા, ઉતાવળમાં આપણે ખાલી આટલું જ લખ્યું, એમઓ લખવાનું રહી ગયું, તો આ ધ્યાન રાખીશું. એફઓની વેલ્યુ આપણી પાસે કેટલી છે? 140 છે. એફઈની વેલ્યુ આપણી પાસે કેટલી છે? 5 છે, બરાબર? આ 1 + એફઈની વેલ્યુ આપણી પાસે કેટલી છે? 5 છે. જ્યારે ડીની વેલ્યુ આપણી પાસે, હા, નજીક બિંદુ છે એટલે 25 થઈ ગયું. એટલે આ બધું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે ફાઇનલનો આન્સર હું અહીંયા લખું છું 28 અને 6/5, બરાબર? એટલે 33.6 મોટોની મળી રહેશે. 33.6 આની મોટોની તમને મળી જશે. બસ સિમ્પલ છે.
ઓકે, જો લસા લેતા આવડે તો લસા લઈ લો, કાં તો 5/25 બરાબર, એટલે 1/5 થઈ જશે, અને 1/5 એટલે 0 પોઈન્ટ કેટલા થાય 20 થાય, એટલે 1 વત્તા 0.20 એટલે 1.2, 1.2 ગુણ્યા 140/5 કરશો એટલે ડેફિનેટલી તમને 33.6 આન્સર મળી જશે. આવડશે ને વિદ્યાર્થીઓ? ચાલો નેક્સ્ટ ન્યુમેરિકલ આપણે જોઈએ. હા, આગળના સ્વાધ્યાયના ડેટા લેવાના છે, 9.27ના ડેટા લેવાના, એટલે 9.27માં એફઓ અને એફઈની જે વેલ્યુ હતી એ આપણે લખવાની છે. તો એફઓની વેલ્યુ 140 સેન્ટીમીટર છે, તો 140 સેન્ટીમીટર, અને એફઈની વેલ્યુ કેટલી છે જુઓ તો તમે, એફઈની વેલ્યુ 5 સેન્ટીમીટર છે, તો 5 સેન્ટીમીટર આ રીતે વેલ્યુ આપેલી છે. બરાબર, તો તમને પહેલાં જ કહે છે કે ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર કેટલું હશે. તો ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર એલ બોલીએ તો એફઓ વત્તા શું લખી દઈએ આપણે એફઈ. તો આ બે વચ્ચેના અંતરની વેલ્યુ 140 વત્તા 5 એટલે એલ ઇઝ ઇક્વલ ટુ કેટલા 145 સેન્ટીમીટર, 145 સેન્ટીમીટર. ચાલો, તો એ પાર્ટ તો બહુ ઇઝી હતો, પતી ગયો. બી પાર્ટ બહુ સરસ છે, અને જે આગળ આપણે ચંદ્રના વ્યાસવાળો જે કન્સેપ્ટ જો ને એ જ કન્સેપ્ટ અહીંયા ફરી વપરાશે કે ભાઈ જો આ ટેલિસ્કોપ આપણે 3 કિલોમીટર દૂર આવેલી 100 મીટર ઊંચાઈના ટાવરને જોવા માટે ઉપયોગ કરવામાં આવે તો ઓબ્જેક્ટિવ લેન્સ, હા તમને અંતિમ નથી પૂછ્યું, ઓબ્જેક્ટિવ લેન્સ વડે રચાતા ટાવરના પ્રતિબિંબની ઊંચાઈ શોધી લાવો. તો સિમ્પલ છે, આપણે અહીંયાથી 3 કિલોમીટરનું ટાવર દેખી રહ્યા છે બરાબર, તો ટાવરમાંથી સિમ્પલ છે બહુ એટલે દૂર કહેવાય ને, એટલે અનંત અંતર બોલી દો, તો અનંત અંતરે આવતા પ્રકાશના કિરણો આપણે આ ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા કેન્દ્રિત કરીએ. હવે અનંત અંતરેથી તમને ખબર છે કે અનંત અંતરેથી જો પ્રકાશના કિરણ આવે તો અહીંયા બીજી બાજુ તમને એની કેન્દ્ર લંબાઈ પર જ, કેન્દ્ર લંબાઈ એટલે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ એફ બોલાય, તો ત્યાં જ તમને પ્રતિબિંબ જોવા મળે. એટલે તમે આ 3 કિલોમીટરને એચ કહી દો છો ને, તો વિદ્યાર્થીઓ તમારે એચ ડેશ, તો તમને અહીંયા એચ ડેશની વેલ્યુ લાવવાની કીધી છે. ખબર પડે છે તમને? સર અને એફઓ કીધું ફરી એકવાર બોલો. તો કન્સેપ્ટ યાદ કર બેટા કે અનંત અંતરે વસ્તુ મૂકેલી હોય તો પ્રતિબિંબ હંમેશા મુખ્ય કેન્દ્ર પર છે, એવું કીધેલું કે નહીં કીધેલું? યાદ આવે છે તને? તો મુખ્ય કેન્દ્ર પર છે, તો મુખ્ય કેન્દ્રથી ઓપ્ટિકલ સેન્ટર સુધીના અંતરને તો કેન્દ્ર લંબાઈ જ કહેવાય ને, હા કે ના? એટલે એફઓ જ કહેવાય. ઓકે, ચાલ હવે કેટલા કિલોમીટર, સોરી અહીંયા 3 કિલોમીટર મેં ખોટું લખ્યું, કેટલા હાઇટની ઊંચાઈ એટલે 100 મીટર ઊંચાઈનું ટાવર દેખી રહ્યા છો, અને હા આ ટાવરનું અંતર 3 કિલોમીટર છે. ઓકે, તો આગળની રીતની સંજ્ઞા આપે અને આર કહી દઈએ બરાબર. આ તમારું એચ ડેશ એ શોધવાનું છે, એફઓ એની વેલ્યુ ગીવન છે 140 સેન્ટીમીટર. તો ફરી એકવાર આ આતરેલો ખૂણો ને આ આતરેલો ખૂણો બંને સમાન થશે, અને આલ્ફા કહી દો તો તમે એને પણ આલ્ફા કહી દો. તો બંને બાજુના આલ્ફા જો તમે મેચ કરો, બંને બાજુના આલ્ફા તમે મેચ કરશો, સાંભળજો બધા, તો સૂત્ર શું છે? ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા બરાબર. તો ખૂણો થઈ ગયો, તો ચાપ એટલે આ તમારો ચાપ બનશે, ચાપ એટલે કોણ? એચ બરાબર, એના છેદમાં ત્રિજ્યા એટલે 3 કિલોમીટર, એટલે તો નામ લખે છે આર છે. આ બાજુ ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ એટલે અહીંયા તમારો એચ ડેશ થશે, એના છેદમાં ત્રિજ્યા તરીકે અહીંયા કોણ કામ કરશે? એફઓ. ઓકે, આમાં તમે એચ ડેશને સૂત્રનો કરતા બનાવી દો, એટલે એચ બાય આર ગુણ્યા એફઓ લખશો. ચાલો, હવે એચની વેલ્યુ કેટલી છે? એચની વેલ્યુ કેટલી છે? 100 મીટર છે, તો અહીંયા 100 લખી દો. આરની વેલ્યુ દેખો 3 કિલોમીટર છે, એટલે 3 ગુણ્યા 10 કેટલી ઘાત? 3 ઘાત. એફઓની વેલ્યુ કેટલી છે? તો એફઓની વેલ્યુ 140 સેન્ટીમીટર છે. હવે જો બધું આપણે એસઆઈ એકમમાં રાખ્યું છે ને, તો અહીંયા 140 ઇન્ટુ 10⁻² મીટર લખી દઈશું, એટલે 140 ઇન્ટુ 10⁻² મીટર. ઓકે, ચાલો એસઆઈ એકમમાં કન્વર્ટ કરજો, નહીં તો આન્સર, કારણ કે આ બે ડેટા એસઆઈ એકમમાં છે, આ સેન્ટીમીટરમાં હશે, આન્સર ખોટો પડશે. ચાલો આટલાનું કેલ્સી વર્ક કરશો. હા સર અમે કેલ્સી વર્ક કરી લઈએ છીએ, તો આનું તમે કેલ્સી વર્ક કરશો એટલે તમારો જે એચ ડેશ છે ને એ 4.6 ગુણ્યા 10⁻² ઘાત, 4.6 ગુણ્યા 10⁻² ઘાત મીટર, યસ આ મીટર મળી રહ્યો છે બરાબર. સર એકવાર આ કેવું કેતે લખ્યું? તો બેટા અહીંયા યાદ રાખજે, મેં આ જ કન્સેપ્ટ બોલ્યો છું, ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા. એટલે આ ખૂણો હતો, આ બે બંનેના ખૂણા સમાન થાય, ખૂણો સમાન થાય, તો ખૂણો ઇઝ ઇક્વલ ટુ
શું લખાય? ખૂણાની જગ્યાએ ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણાની જગ્યાએ શું લખાય? ચાપના છેદમાં ત્રિજ્યા. તો એ પણ મેં અહીંયા લખીને બતાવી દીધું છે. ઓકે, ચાલ હવે આ 10⁻2 મીટર, તો તું અહીંયા 4.6 સેન્ટીમીટર લખી શકે છે? 4.6 સેન્ટીમીટર લખી શકે? સમજ પડે છે? હા કે ના? ચાલ, તો બેટા તારો બી આન્સર, કે તને કીધું કે ટાવરના પ્રતિબિંબની ઊંચાઈ શોધો, તો 4.6 સેન્ટીમીટર તમને મળી ગયું છે. ઓકે, ચાલો હવે આગળ તમને જે સૌથી લાસ્ટ પોઈન્ટ, જો ટાવરનું અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટરે મેળવવામાં આવે તો પ્રતિબિંબની ઊંચાઈ શોધો. હા, એટલે હવે સાંભળો, આ ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ પાછળના આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે. તો વસ્તુ તરીકે વર્તે એટલે આપણે અહીંયા લખીએ, સાંભળજો કે કયું સૂત્ર કેવી રીતે વાપરી રહ્યા છે. તો આપણું જે એચ ડેશ છે ને એ પેલા માટે તો વસ્તુ તરીકે વર્તી રહેશે. એટલે વસ્તુ તરીકે એટલે હું એને એચ નામ કહું છું. એટલે આઈપીસ માટે ઇનડાયરેક્ટલી આ ઓબ્જેક્ટિવ છે ને, ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે. ચાલો, તો એક સંજ્ઞા આપણે આઈપીસ, બરાબર. ચાલો, તો એને હું એચ ડબલ ડેશ આપી દઉં છું. એક મિનિટ. હા, નામ અહીંયા ક્યાં બદલે છે? અહીંયા એચ ડેશ થઈ ગયું. તો આઈપીસનું જે પ્રતિબિંબ આપણને પૂછ્યું, આઈપીસ વડે મળતું પ્રતિબિંબ, બરાબર, એને આપણે એચ ડબલ ડેશ કહી દઈએ. તો ક્યાં મળે? બરાબર, આઈપીસ વડે મળતું પ્રતિબિંબ આપણને ફાઇનલી ક્યાં મળશે? જો ટાવરનું અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર મેળવવામાં આવે, સોરી, તો આઈપીસ વડે મળતું પ્રતિબિંબ 25 સેન્ટીમીટરે કઈ છે ને, પ્રતિબિંબની ઊંચાઈ પૂછીને એટલે એચ ડબલ ડેશ લાવવાનું. અને તમને એવું પણ કહી દીધું છે કે જે અંતિમ પ્રતિબિંબ છે ને, બરાબર, એ 25 સેન્ટીમીટરે મળે છે. આમાં થોડું ધ્યાન રાખવાનું છે, કારણ કે ડિનોશનમાં પ્રોબ્લેમ પડતા હોય છે. તો D = 25 સેન્ટીમીટર. હવે આમાં કશું અઘરું નથી વિદ્યાર્થીઓ, જો સાંભળી લો. તમને મોટોનીનું સૂત્ર એમ તો સ્ટાન્ડર્ડ ખબર છે ને, કે પ્રતિબિંબની ઊંચાઈ, એટલે અહીંયા પ્રતિબિંબ, આઈપીસના પ્રતિબિંબનું નામ શું છે? એચ ડબલ ડેશ, છેદમાં વસ્તુની ઊંચાઈ, તો આઈપીસની વસ્તુનું નામ શું છે? એચ ડેશ, બરાબર. હવે તમારે એચ ડબલ ડેશ શોધવાનું છે ને, તો m ગુણ્યા એચ ડેશ કરવાથી આન્સર મળશે. પણ આમાં તમારી પાસે મોટોની નથી, તો આઈપીસની મોટોનીનું સૂત્ર સિમ્પલ છે. તમને અહીંયા અંતિમ પ્રતિબિંબ એવું કહી દીધું છે કે નજીક બિંદુ પર મળે છે, એટલે 1 વાગે નગારું વાગે, તો 1 + d/fe કરવાથી મળી જશે તમને એમ, બરાબર. તો m એટલે 1, d ની વેલ્યુ 25, fe ની વેલ્યુ વિદ્યાર્થીઓ કેટલી છે જુઓ તો, fe ની વેલ્યુ 5 આપી દીધી છે ને, fe ની વેલ્યુ કેટલી આપી દીધી? 5. એટલે અહીંયા 5 ને 1 કેટલો મળ્યો? 6. તો આ વેલ્યુ તમે એચ ડબલ ડેશ = 6 ગુણ્યા એચ ડેશની વેલ્યુ તમે જે ઉપર ખોરી લાયા, આગળનું જે પ્રતિબિંબ હતું, તો એચ ડેશની વેલ્યુ 4.6 આનો આન્સર છે. તો 6 ગુણ્યા 4.6, તો એચ ડબલ ડેશ = 6 × 4.6, 28.2 સેન્ટીમીટર પ્રતિબિંબની ઊંચાઈ મળે છે. ઓકે વિદ્યાર્થીઓ, 28.2 સેન્ટીમીટર પ્રતિબિંબની ઊંચાઈ મળી રહેશે. તો આ ટેલિસ્કોપના રિગાર્ડિંગ જે ન્યુમેરિકલ હતા એ આપણે પૂરા કરી રહ્યા છે. આ સાથે આ ચેપ્ટરને આપણે અહીંયા સમાપ્તિ પર મૂકી રહ્યા છે. તમે જો બધાએ દેખ્યું હશે, ચેપ્ટર ઘણું લાંબુ છે, પરંતુ જો ઓનેસ્ટીથી, ઈમાનદારીથી કરવામાં આવે ને તો ઇઝી જ છે. ઓકે, બધાને આશા રાખું છું આ ચેપ્ટર બધાનું સારી રીતે ડન થઈ ગયું હશે. અહીંયાથી હવે આપણે આવતીકાલથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ. જય હિન્દ.